જય માતાજી ખેડૂત મિત્રો, જય ગૌ માતા. આપણે ભગવાનબા, ભગવાનબાને તમે ઓળખતા જ છો, જે દરસાલ આપણો ખોળ વાપરે છે અને પોતે ઉંમરલાયક એટલે એમના જે મોટા હોય ને વડવા હોય એની સલાહ સૂચનો આપણે લેવી જરૂરી અને અનુભવ પણ હોય અને એમના સલાહ માર્ગદર્શન હેડે ને તો પછી આપણે કોઈ તકલીફ ના આવે. અને પોતે આપણું ખોળે વાપર્યું હતું અને બાજરીમાં. અને હવે આપણે ભગવાનબાને પૂછીએ કે થોડી પોતે આ પાછા નવી ખેતીમાં પોતે બહુ રસ ધરાવે છે. ગાય માતા આધારિત પોતે ઘરે ગાયો પણ રાખે છે અને ગૌમૂત્ર ભેગું કરવામાં પછી ગાયનું સણ એ બધું અવનવું પોતે કરતા જ હોય છે. અને આપણે હવે ભગવાનબાને પૂછીએ કે આમાં કેટલી બધી ખોળ નાખેલું હતું અને તે પોતે ઓર્ગેનિક ખેતી કરે છે તો એમનો અનુભવ શું છે જે ગાય માતા આધારિત. એટલે ભગવાનબા જય માતાજી. જય માતા. હા ભગવાનબા, જે આમાં તમે કેટલી બગ ખોળ નાખેલું હતું? આમાં તો ઘણો 3 લાખ છે. હા હા. તો હવે તમને હવે બીજા ખેડૂત ભાઈઓને તમે શું કહેવા માંગશો? અમે તો એમ કહેવા માંગો છો હા હા કે ખાવા માટે આપણા માટે જીવન જીવવો હોય હા હા અને આપણા શરીરમાંથી કોઈ બી રોગ ના થાય હા હા અને કોઈ બી આપણા છોકરા સુખી થાય હા અને આપણા બચ્ચા છે એ ચેરે છે એ બધા હારા પાકે. હા નકા બધા રેગોળી ખાઈ ખાઈને દવા ખાઈ ખાઈને મરી જાય. હા એમાં ઓછા આવે નહીં. એમાં નાની શેલના બચારા પછી ધાવે હા એની માને ધાવે તો એને એની માં ઝેર ભીધેલ હોય તો પછી ચેન ધ્યાન સરે કે છોકરાને જ લાગે ને બીજાને લાગે નહીં. એ તો પેલો મેનું થડ હોય એનાથી પછી ડાળે ફૂટે પડતો થડ મેન સારું હોય તો ડાળને બધો સારો વિકાસ થાય. નકા તો થડનું મૂળ સારું ના હોય ને તો વિકાસ એનો થાય નહીં.